મહત્વનું છે કે અંધશ્રદ્ધાની ઘટનાઓ પર અંકુશ લાવવા માટે રાજ્ય સરકાર ગયા વર્ષે જ કાયદો લાવી છે। આ કાયદા હેઠળ જુદા જુદા ગુનામાં 6 માસથી લઈને 7 વર્ષ સુધી કેદની જોગવાઈ છે, જ્યારે 5,000થી લઈને 50,000 સુધીના દંડની જોગવાઈ છે। પરંતુ અફસોસની વાત એ છે કે કાયદો આવ્યા પછી પણ અંધશ્રદ્ધાની ઘટનાઓ ઘટવાના બદલે વધી રહી છે। તેનું કારણ એ છે કે જેટલી જોરશોરથી જાગૃતિ ફેલાવવામાં નથી આવતી, તેટલી જોરશોરથી અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે અને લોકો પણ ભુવાઓના ડરના કારણે આવી વાતોમાં માનતા થઈ જતા હોય છે અને અંધશ્રદ્ધાની આડમાં તેઓ ગુનો પણ આચરવા લાગે છે। માનવ બલિ, અઘોરી પ્રથા, કાળો જાદુ કરવો ગુનો છે। વ્યક્તિને દોરડા કે સાંકળથી બાંધીને મારવો પણ અંધશ્રદ્ધા હેઠળ ગુનો છે। શરીર ઉપર ગરમ પદાર્થ વડે ડામ આપવા એ પણ ગુનો છે। કોઈને પગરખા પલાળેલું પાણી પીવડાવવું એ પણ ગુનો છે। જો કોઈને માનવ મળમૂત્ર પીવડાવવામાં આવે તો તે પણ એક ગુનો ગણાય છે। ચમત્કારોનું પ્રદર્શન, પ્રચાર અને પ્રસાર કરવો પણ ગુનો છે। કાળા જાદુના કૃત્યોથી લોકોને ઈજા પહોંચાડવી એ પણ ગુનાનો પ્રકાર છે। અંધશ્રદ્ધાના નામે ખોટા આક્ષેપો કરીને ભય ફેલાવવો એ પણ ગુનો છે। મંત્ર તંત્રથી ભૂત ચુડેલને બોલાવવાની ધમકી આપવી એ પણ ગુનો છે। અંધશ્રદ્ધાના નામે કોઈને તબીબી સારવાર કરતા અટકાવવામાં આવે તો તે પણ ગુનો છે। દોરા ધાગા તંત્ર મંત્રથી સારવાર આપવી તે પણ એક સૌથી મોટો ગુનો છે। જો અંધશ્રદ્ધાના નામે કોઈ સ્ત્રી સાથે જાતીય સંબંધો બાંધવામાં આવે તો તે પણ સૌથી મોટો ગુનો છે। એટલે જો તમારી સાથે કોઈ ભુવા કે ધુતારા આવા કૃત્યો કરવાનું કહે અથવા દબાણ કરે તો તમારે તાત્કાલિક આ અંગેની જાણ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે, કારણ કે અંધશ્રદ્ધામાં પડશો તો તમે ધીમે ધીમે બધું જ ગુમાવી બેસશો અને જ્યારે તમને તેનો અહેસાસ થશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે। એટલે જાગૃત બનો, આધુનિક બનો અને અંધશ્રદ્ધાથી દૂર રહો।